કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં માસ સાદિકજીભાઈ તરફથી લગભગ 35,000 રૂપિયા ટેબલ સેટ, ખુરશી અપાઈ. હાલમાં સાઉથ આફ્રિકામાં એક સફળ બિઝનેસ કરતા શ્રી માસ સાદિકજીભાઈએ પોતાની શાળાનું ઋણ અદા કર્યું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માસ સાદિકજીભાઈ અત્રેની શાળામાં લગભગ 20 વર્ષ પહેલાં અભ્યાસ કરી ચૂકેલા અને હાલમાં સાઉથ આફ્રિકામાં એક સફળ બિઝનેસ કરતા શ્રી માસ સાદિકજીભાઈએ પોતાની શાળાની મુલાકાત કરતાં શાળામાં ભણતા નાના બાળકો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવાનું એમણે વિચાર્યું અને તેમણે શાળામાં ભણતા આ નાના ભૂલકાઓ માટે 13 સેટ ટેબલ અને 52 નંગ ખુરશીનું અંદાજે 35,000 રૂ. એમની વસ્તુઓ શાળામાં સમર્પિત કરી માતૃશાળાનું ઋણ અદા કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ વાનસિયાએ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો આભાર માની ઋણનો સ્વીકાર કર્યો હતો. તેમજ શાળા પરિવારે પણ આ દાન બદલ ધન્યતા અનુભવી આભાર વ્યક્ત કર્યો હતો. એમ અશ્વિનસિંહે અખબારી યાદીમાં જણાવેલ. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ.